ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोमीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति सौपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुना वैष्णवांच श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताञ्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। तो मंगलवाરના શ્રીમદ ભાગવતમ કથા અમૃતનું રસપાન કરવા ઉપસ્થિત થયેલા સૌ ભગવત અનુરાગી ભક્તોનું સ્વાગત છે, અભિનંદન છે. આપણું પરમ સૌભાગ્ય છે કે આપણને અહીંયા દર મંગળવારે શ્રીમદ ભાગવતમનું સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. આમ તો ભાગવતમાં મંગલાચરણમાં નિત્યમ ભાગવત સેવયા, ભાગવતનું સેવન, ભાગવતની સેવા દરરોજ કરવી જોઈએ. હાલાકી જે ભક્તિના અંગો છે, ભક્તિ માટે કહેવામાં આવ્યું છે ભાગવતમાં, અહેતુકી અપ્રતિયતા સવે પુંસા પરો ધર્મો યથોર ભક્તિ અધોક્ષજે અહેતુકી અપ્રતિયતા યયાત્મા પ્રસિદ્ધતિ.
શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવું એ પણ ભક્તિ છે. અને ભક્તિના જે 9 અંગ બતાવ્યા છે, 9 લક્ષણ બતાવ્યા છે, એમાં પહેલું લક્ષણ છે શ્રવણમ. આવા ઇતિહાસો છે કે શ્રીમદ ભાગવતમનું કોઈ નિષ્ઠાપૂર્ણ એકાંતિક ભાવે શ્રવણ કરી લે તો માત્ર ભાગવત શ્રવણથી એ ભગવત ધામને પ્રાપ્ત કરી લે. માત્ર શ્રવણથી, બીજી કોઈ એવી વસ્તુ નહીં. તમને ભક્તિમાં કીધું કે નામ જપ કરો, આમ સાંભળવાથી ઉદ્ધાર નહીં થાય, નામ જપ કરવો પડશે. કોઈ પણ વિધિ, ધાર્મિક વિધિ લઈ લો, એને સાંભળવાથી તમારો ઉદ્ધાર નહીં થાય, એને કરવી પડશે. હે ને? દાન લો તો દાન કરવું પડે, દાનની મહિમા સાંભળો તો ઉદ્ધાર નહીં થાય, દાન કરવું પડશે. યજ્ઞ કરવાનું તમને બતાવે, ભાઈ આ યજ્ઞ છે, આ મંત્રો ઉચ્ચારણ થાય, આવા યજમાનો આવે, આ બ્રાહ્મણ આવશે, દાન દેજો, આમ તમારું સફળ થઈ જાય. તો સાંભળવાથી કઈ ન થાય, કરવું પડશે. પણ શ્રીમદ ભાગવતમ એવો ગ્રંથ છે કે એને તમે સાંભળી લો ને એકાંતિક ભાવે, તો તમારો ભગવત ધામ પ્રાપ્તિ થઈ જાય, ભગવત પ્રેમ પ્રાપ્ત થઈ જાય, ભગવાનને પ્રાપ્ત કરી લો, ભગવાનના ધામને પ્રાપ્ત કરી લો. મહારાજ પરીક્ષિતે શું કર્યું? માત્ર ભાગવત શ્રવણથી એમ ભગવત ધામ પ્રાપ્ત કરી લીધું. અને ભગવત ધામ પ્રાપ્ત કરી લીધા પછી એમના મૃત શરીરને તક્ષક બેસ્યો છે. એની પહેલા જ એમનું મન કૃષ્ણમાં આવિષ્ટ થઈ ગયું. તમે કહેશો કે નહીં, પરીક્ષિત તો આમ ભગવાનના ભક્ત હતા, પહેલાથી મહાન ભક્ત હતા, મહાભાગવત હતા, અમને એમના પૂર્વજો તો કૃષ્ણના મહાન ભક્તો થઈ ગયા, તો હોઈ શકે કે ભગવાને એમનો ઉદ્ધાર કરી નાખ્યો, મારા ભક્તોનો વંશજ છે. ઠીક છે. ધુંધકારી કેવો હતો? હે? ગોકર્ણ મહાજ્ઞાની, ધુંધકારી મહાખલા, ખળ વ્યક્તિ હતો. અને આટલો પાપી વ્યક્તિ કે ગયા જઈને શ્રાદ્ધ કર્યા પછી પણ એનું કલ્યાણ થયું નહીં, તો એ મુક્ત થયો ને પ્રેતીઓની. ગયાનું શ્રાદ્ધ સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે કે ત્યાં શ્રાદ્ધ કર્યા પછી તો તમારે કોઈ પણ બદ્ધ અવસ્થામાં હોય તો મુક્ત થઈ જાય. પણ ગયા શ્રાદ્ધ કર્યા પછી એ ભૂત પ્રેત યોનિમાં પણ મુક્ત ન થયો. એવો પાપી વ્યક્તિ માત્ર ભાગવતનું શ્રવણ કરવાથી એનો ઉદ્ધાર થઈ. ભગવત ધામથી વિમાન આવીને બેસીને જતું, માત્ર ભાગવત શ્રવણ કરવા. કેટલો સરળ ઉપાય છે. એકાંતિકી મતિ હોવી જોઈએ. તો પ્રશ્ન મનમાં થતો હશે, તો ભાગવત શ્રવણ કરવાથી જ ઉદ્ધાર થઈ જાય, તો પછી નામ જપ કરવો ના, આરતી ના, બધું છોડી દઈએ, ખાલી શ્રવણ કરીએ. પણ આપણું મન એકાંતિક લાગે એમ નથી. જે રીતે પરીક્ષિતે જે રીતે ધુંધકારીએ શ્રવણ કર્યું, એ રીતે શ્રવણ કરવાની યોગ્યતા આપણામાં ડેવલપ નથી. હવે આપણે તો કોક મંગળવારે આવીએ ને કોક મંગળવારે છીંક આવી ગઈ તો આવે જ નહીં. એકાંતિકી મતિ ક્યાં છે? અને બેઠા બેઠા હમણાં કઈ ખજવાળ છે ને કઈ ઉભા થતા પાણીના, કોઈ તો બોટલ લઈને સામે બેસી જાય. લો આ ભાગવત સાંભળવા બેસે ત્યાં બોટલ સામે રાખે, આને પીવું છે કે આને પીવું છે? મહારાજ પરીક્ષિતે 7 દિવસ ને 7 રાત ના પાણી પીધું, ના ઊંઘ લીધી, નિષ્ઠાથી સાંભળી. ધુંધકારીએ પણ નિષ્ઠાથી સાંભળી. એક એક દિવસની કથા સાંભળતા ને બાંસની ગાંઠ એક એક તૂટી જતી. 7મે દિવસે 7મી ગાંઠ તૂટીને વિમાન આવ્યું ને એમાં બેસીને જતા રહ્યા. બધા શ્રોતાએ પ્રશ્ન કર્યો, અમારા માટે કેમ ન આવ્યું? તમે કહી શકો ભાઈ અમે સાંભળ્યું અમારા માટે. પણ જે રીતે મનોયોગથી વિચારવાન થઈ અને જે રીતે એકાંતિક મતિથી, આપણે તો શ્રવણ કેવું છે, હમણાં તમને બેઠા ને રિંગ વાગી જાય તો ઉભા થઈ જાઓ, જવા દે ને પેલા ફોન કોનો છે, અને ત્યાં જઈને કહે કે રોંગ નંબર, આ આવીને પાછા બેસી ગયા.
આપણી એવી સ્થિતિ છે. એકાંતિક એટલે આપણને બીજા પણ સાધનોનું કેવું હતું, ભાઈ ચલો આઈ કરો આઈ કરો આઈ કરો આઈ કરો, કોકમાં તો તમારું મન ફિક્સ થઈ જશે. તો ભાગવતમ શ્રવણ માત્રથી ગમે એવો પાપી વ્યક્તિ હોય ઉદ્ધાર થઈ શકે છે. એવું શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવાનો અવસર એ આપણા મનુષ્ય જીવનનો સૌથી શ્રેષ્ઠ લાભ છે. તો ભક્તોની કૃપાથી અહીંયા ભાગવત શ્રવણ કરનાર ક્રમાનુસાર શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 5 અને શ્લોક સંખ્યા 26 આજે ચર્ચા કરશું. કાલવૃત્યા તુ માયયા ગુણમયામ અદોક્ષજા પુરુષેણા આત્મભૂતેના વીર્યમાદત્ વીર્યવાન કાલવૃત્યા તુ માયયા ગુણમયામદોક્ષજા પુરુષેણ આત્મભૂતેના વીર્યમાદત્ વીર્યવાન કાલવૃત્યા તુ માયયા ગુણમયામદોક્ષજા પુરુષેણ આત્મભૂતેના વીર્યમાદત્ વીર્યવાન કાલવૃત્યા તુ માયયા ગુણમયામદોક્ષજા પુરુષેણાત્મભૂતેના વીર્યમાદત્ વીર્યવાન. માતાજી તમે બહુ એક માતાજી વાંચી લો. કાલવૃત્યા તુ માયયા ગુણમાયાદોક્ષજા પુરુષેણ આત્મભૂતેના વીર્યમાદત્ વીર્યવાન. આ શ્લોકનો અનુવાદ અને તાત્પર્ય કૃષ્ણ કૃપા મૂર્તિ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ મહારાજને દ્વારા. જય શ્રીલ પ્રભુપાદ મહારાજની. પરમેશ્વર પોતાના પૂર્ણ અંશમય દિવ્ય પુરુષાવતાર સ્વરૂપે ત્રિગુણાત્મક પ્રકૃતિનું ગર્ભધાન કર્યું અને આ રીતે શાશ્વત કાળના પ્રભાવથી જીવ સૃષ્ટિ પ્રગટ થાય છે. તાત્પર્ય: બાળકના પિતા જ્યારે બાળકની માતાના ઉદરમાં પોતાના વીર્યથી ગર્ભાધાન કરે છે અને વીર્યમાં તરતું ચેતન તત્વ માતાના શરીરમાં ઘાટ ધારણ કરે છે ત્યારે બાળકનો જન્મ થાય છે. ત્યારે જ બાળકનો જન્મ થાય છે. આ જ રીતે પ્રકૃતિ માતા પણ જ્યાં જ્યાં સુધી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વયં ચેતન તત્વથી તેનું ગર્ભાધાન ન કરે ત્યાં સુધી ભૌતિક તત્વોમાંથી ચેતન જન્મ ન આપી શકે. આ બહુ સરસ ટીકા છે. અહીંના સિદ્ધાંતો સમજવા જેવા છે. આ બધા અત્યારે સિદ્ધાંતિક શ્લોકો ચાલે છે. સિદ્ધાંત એમાં એક છે પહેલા કે પુરુષના ગર્ભાધાન વગર જેવી રીતે કોઈ માતા બાળક ઉત્પન્ન ન કરી શકે, ઉત્પત્તિ ન થાય, એવી જ રીતે આ પ્રકૃતિ પણ ભગવાનના ગર્ભાધાન વગર કશું કરી શકે નહીં. અહીંયા એક સિદ્ધાંત એવો છે, ઘણા જણનો એવો મત છે
તેઓ એવી ધારણા રાખે છે કે આ જગતની ઉત્પત્તિ સ્ત્રીથી માતાથી થઈ છે. પુરુષ વગર કોઈ માતા કંઈ ઉત્પન્ન કરી શકે નહીં. પુરુષ કરી શકે, માતા વગર પુરુષ કરી શકે, પણ પુરુષ વગર માતા ઉત્પન્ન ન કરી શકે. શાસ્ત્ર પ્રમાણ છે. નારદજીની માતા કોણ? ચતુર્કુમારોની માતા કોણ? બ્રહ્માજીની માતા કોણ? બ્રહ્માજી ભગવાનના પુત્ર છે, પણ એમની માતા લક્ષ્મીજીના ગર્ભથી નથી થયા. ચતુર્કુમારો પહેલી સૃષ્ટિ, બ્રહ્માજી પહેલી સૃષ્ટિ પુત્ર ઉત્પન્ન કર્યા ચતુર્કુમારો, પણ એમના પિતા બ્રહ્મા છે, પણ માતા નથી. એ બ્રહ્માજીથી ઉત્પન્ન થયા છે. એટલે ઘણી વખત આપણામાં ભ્રમ છે. તો પુરુષે ઉત્પન્ન કર્યા છે એવું છે. લક્ષ્મીજીના કોઈ પુત્ર નથી થયો, આ સૃષ્ટિ થઈ. ભગવાને બ્રહ્માજીને પોતાના નાભીથી ઉત્પન્ન કર્યા. બ્રહ્માજી પોતાના મનથી, પોતાના અલગ અલગ અંગોથી પુત્રો ઉત્પન્ન કર્યા, અને છેલ્લે પોતાના બે અંગથી, વામ ભાગથી ના ભાગથી મનુને શત્રુપાને ઉત્પન્ન કર્યા. લેફ્ટ સાઈડથી સ્ત્રીને, રાઈટ સાઈડથી મનુ મહારાજને, અને પછી સૃષ્ટિ પ્રારંભ થઈ. તો એક અહીંયા કે આ ભગવાન આ પ્રકૃતિમાં ગર્ભાધાન કરે છે. જેવી રીતે પુરુષ સ્ત્રીના ગર્ભમાં વીર્ય ધારણ કરાવે ત્યારે સંતાન ઉત્પન્ન થાય, નહીં તો નહીં થાય. બીજી વાત, બીજી વાત કે બહુ સરસ આ પ્રકૃતિ હોય છે. જો આ શ્લોકમાં બધા પ્રકૃતિ પહેલાથી પહેલા છે, પહેલા ભગવાન પ્રકૃતિને બહિરંગા શક્તિ, એમાં કાળ સુધીને ત્રણ ગુણોથી એને 3 ગુણો નાખી દે. આ પ્રકૃતિમાં 3 ગુણો આવ્યા પછી પણ, એમાં કાળ નાખ્યા પછી પણ એ વિક્ષેપ થાય, એમાં પણ ઉત્પન્ન કઈ ના થાય. એક સરળ ઉદાહરણ આપો, તમે સમજી શકો. વિમાન હોય, એરપોર્ટ ઉપર 100 વર્ષ પડ્યું રહે, એમાં કઈ થાય નહીં, મતલબ એ ઉડે નહીં. પણ એમાં ડ્રાઈવર બેસે ત્યારે, પાયલોટ બેસે ત્યારે, પાયલોટ બેસ્યા પછી પણ પાયલોટ જયારે એને સ્ટાર્ટ કરે ને ઉડાડી નાખે. તો કહેવાનો અર્થ છે કે પ્રકૃતિ વિમાન જેવી છે, પણ પાયલોટ એક ભગવાનની ગર્ભાધાન કર્યું છે. તો 3 ગુણો હોય છે, પણ 3 ગુણોમાં ભગવાન પહેલા કાળને પ્રવેશ કરાવે. કાળ પ્રવેશ કર્યા પછી એમાં થોડુંક હલનચલન થાય, પણ ઉત્પત્તિ ન થાય કઈ. 3 ગુણો, આ ભગવાનની જે બહિરંગા શક્તિ છે એ ત્રિગુણાત્મક છે. ભગવાનની અનંત શક્તિઓ છે, એના પરાશ શક્તિ વિવિધેવ સૂર્યતે. અનંત શક્તિઓમાં 3 શક્તિ પ્રધાન છે. અંતરંગા શક્તિ, તટસ્થા શક્તિ અને બહિરંગા શક્તિ. અંતરંગા શક્તિ 3 પ્રકારની છે: સતચિત આનંદ, સંધિની, સંબિત ને હાલાદીની. આ અંતરંગા શક્તિ 3 પ્રકારની છે. તટસ્થા શક્તિ 2 પ્રકારની છે: નિત્ય મુક્ત, નિત્યબદ્ધ જીવો. તટસ્થા શક્તિ એટલે જીવો. અને બહિરંગા શક્તિ મતલબ આ ભૌતિક માયા, પ્રકૃતિ. આ જે મટીરિયલ વર્લ્ડ આપણે જોઈએ એ ભગવાનની બહિરંગા શક્તિ છે. અને બહિરંગા શક્તિ 3 પ્રકારની છે: સત્વ, રજ અને તમ. તો આ પ્રકૃતિને સત્વ, રજ અને તમ હોય, અને એની અંદર ભગવાન પોતાની સંકલ્પ શક્તિને નાખે. કાળ એટલે ભગવાનની સંકલ્પ શક્તિ. એ શક્તિને નાખ્યા પછી આમાં વિક્ષેપ થાય, હલનચલન થાય, પણ ઉત્પત્તિ કઈ નથી થતું. ઉત્પન્ન ક્યારે થાય છે એ આ શ્લોકમાં બતાવે. ઉત્પન્ન થાય ત્યારે ભગવાન પોતાની દ્રષ્ટિ દ્વારા કાલ વૃત્યાતુ માયામ ગુણ મયામ અધોક્ષજ પુરુષેણ આત્મભૂતેન વીર્યમ આદત. વીર્ય મતલબ પોતાની ચિત્ત, જીવોને
જીવોને પોતાની દ્રષ્ટિ દ્વારા જ્યારે આ પ્રકૃતિની અંદર જીવોને નાખે છે, જીવોને ગર્ભાધાન કરે છે, ત્યારે આની ઉત્પત્તિ પ્રારંભ થાય, ત્યારે સર્જન પ્રારંભ, ત્યારે કંઈક ઉત્પન્ન થાય. સ્ત્રી હોય પુરુષ હોય પણ કઈ થાય ને, પણ જ્યારે પુરુષ વીર ગર્ભાધાન કરાવે તો સંતાન ઉત્પત્તિ થાય. તો એવી રીતે આમાં આગળ હજુ એને વિસ્તારથી કરાવે છે. તો જ્યાં સુધી ભૌતિક તત્વોમાંથી ચેતનને જન્મ ના આપી શકે, વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે જીવ એટલો માણસ આ ભૌતિક કેમિકલથી બનેલો છે. આ ભૌતિક જે પ્રકૃતિમાં જે કંઈ છે મટીરિયલ, એનાથી જીવની ઉત્પત્તિ ન થાય, એ સમજાવવામાં આવે છે. જીવની ઉત્પત્તિ એમાં ભ્રમ કેવી રીતે હોય છે આપણને ખબર છે. ક્યારેક ધાનમાં વીછી અંડા દઈએ અને પછી અંડામાંથી વીછી નીકળે, તો ઘણા ધાનમાંથી વીછી નથી નીકળ્યો. વીછી તમને લાગે કે ધાનમાં, પણ ધાનથી વીછી નથી નીકળ્યો. વીછી નીકળ્યો, વીછી અંડા આપ્યા એમાંથી. અને કોઈ એમ સમજે કે ધાનમાંથી નીકળ્યો તો એનો ભ્રમ છે. એવી જ રીતે વૈજ્ઞાનિકો એમ સમજે છે કે આ બધું ભૌતિક મટીરિયલ કેમિકલથી જીવ ઉત્પન્ન થાય છે. આવું કહેનારા આજ સુધી કોઈ જીવને ઉત્પન્ન કરી શક્યા નથી, પણ પ્રયોગો કરે છે. અને પ્રયોગો કેવી રીતે કરે કે આની અંદર પ્રાણ શક્તિ કેવી રીતે છે, આની અંદર આ શક્તિ ક્યાંથી આવે છે. તો જો એમનું દિમાગનું દિવાળું જો એ એમને પ્રયોગ કરવા માટે કે જીવ શક્તિ જે છે એ મટીરિયલથી બનીને જીવ બનતો હશે, તો એને સંશોધન કરવા માટે જે જીવ ઉપર એનો પ્રયોગ કરે એને મારે. જેવી રીતે દેડકાનો મેંઢકના ઉપર પ્રયોગ કરે તો એને મારી નાખે. મારી નાખ્યા પછી એની અંદર શક્તિ કેવી રીતે આવે, કેવી રીતે સંશોધન કરે. પ્રાણ શક્તિ તો ગઈ, એટલે સક્સેસ થઈ જ નથી શકતા. તો વૈજ્ઞાનિકોનું પહોંચ મટીરિયલ સુધી છે, અને જ્યાં વૈજ્ઞાનિકોની પોર પૂર્ણ થઈ જાય પહોંચ, ત્યાંથી આધ્યાત્મિક ચાલુ થાય. આધ્યાત્મિક તો ચેતના, ચેતન તત્વ, જડ તત્વ, ચેતન તત્વ. જડ તત્વમાં જયારે ચેતન તત્વ નાખવામાં આવે ત્યારે જડ તત્વ કંઈક ઉત્પન્ન કરવાની ઉત્પન્ન કરે. આ વાત આમાં બતાવે. તો ઉત્પત્તિનું આ જ રહસ્ય છે. પ્રથમ પુરુષાવતાર કારણવશાહી વિષ્ણુ આ ગર્ભાધાનની ક્રિયા કરે છે. અહીંયા એક થોડીક કન્ફ્યુઝેશન હું તમને. પ્રથમ પુરુષાવતાર, ભગવાનના 6 પ્રકારના અવતારો હોય છે. પહેલો છે પુરુષાવતાર, બીજો છે ગુણાવતાર, ત્રીજો છે મન્વંતર અવતાર, ચોથો છે શક્યાવેશ અવતાર, પાંચમો છે યુગા અવતાર અને છઠ્ઠો છે લીલા અવતાર. 6 પ્રકારના અવતારો થાય છે. એમાં પુરુષાવતાર અહીંયા ઉલ્લેખ કર્યો. પ્રથમ પુરુષાવતાર સૃષ્ટિ સર્જનનો તમે સાંભળો તો ભગવાનનો પહેલો વિસ્તાર છે બલરામ. બલરામથી આગળ વિસ્તાર થાય શંકર્ષણ. શંકર્ષણથી પછી ચતુર્યુગ હે ને, શંકર્ષણ, વાસુદેવ, પ્રદ્યુમન, અનિરુદ્ધ. પછી શંકર્ષણથી 3 પુરુષાવતાર આવે. એક વાત તો ધ્યાન આપવો જોઈએ ભક્તો, અવતાર કોને કે ઉપરથી અહીંયા નીચે ઉતરે એને અવતાર કહે. તો શું પુરુષાવતાર અહીંયા નીચે ઉતરે છે? એને અવતાર શા માટે કેમ કહેવામાં આવ્યા? ઉપરથી ઉતરે કેવી રીતે? ચૈતન્ય ચરિતામૃતનો એક શ્લોક છે ને, હા, ગોલોકથી સર્વ અવસ્થાન એવો શ્લોક છે. પૃથ્વી અવતરે અવતાર નામ ધરે. જે ઉપરથી પોતાના ધામથી પૃથ્વી પર ઉતરે એને અવતાર કહેવામાં આવે. તો આ 3 અવતારો, પુરુષાવતાર, કારણોદક્ષય વિષ્ણુ, ગર્ભોદક્ષય વિષ્ણુ અને શિરોદક્ષય વિષ્ણુ,
એમને પુરુષાવતાર કહેવામાં આવ્યા છે. પણ એ પૃથ્વી પર ઉતરે છે તો અવતાર શા માટે કીધા? જે પૃથ્વી પર નથી ઉતરતા, ભગવાન પોતાનો વિસ્તાર કરે એને વિસ્તાર કહેવામાં આવે. ચતુર્વ્યુહ એ વિસ્તાર છે અને બલરામજી ભગવાનનો વિસ્તાર છે. ભગવત ધામમાં જે થાય એને વિસ્તાર કહેવામાં આવે. અને આ મટીરિયલ વર્લ્ડમાં સંપર્કમાં આવે એને અવતાર કહેવામાં આવે. પણ આમને પુરુષાવતાર એટલા માટે કહેવામાં આવે છે કે એ ભલે અહીંયા નથી ઉતરતા પણ અહીંયા મટીરિયલ વર્લ્ડના સંપર્કમાં આવે છે, ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં આવે છે. આ ભૌતિક ભગવાન કૃષ્ણ ડાયરેક્ટ આના સંપર્કમાં નથી, પણ આ પુરુષાવતારો ડાયરેક્ટ પ્રકૃતિના સંપર્કમાં આવે છે, એટલે એમને અવતાર કહેવામાં આવે છે. સમજવું થોડું ભારી પડે, આપણે સિદ્ધાંતોમાં થોડા કાચા પડી જઈએ. સિદ્ધાંત તો પુરુષાવતારોમાં પહેલો અવતાર છે કારણોદકશાહી વિષ્ણુ. કારણોદકશાહી વિષ્ણુ પોતાના શ્વાસ લે કે છોડે, અનેક બ્રહ્માંડો પ્રકટ થાય એમના શ્વાસથી પ્રકટ થાય ને. તો શ્વાસ લે તારે કે છોડે તારે? છોડે તારે. તો પહેલા લે કે પહેલા છોડ્યો? ભગવાને પહેલા શ્વાસ લીધો કે પહેલા છોડ્યો? પ્રભુજી કઈ ખબર નથી, બહુ મુશ્કેલ કામ થાય. ઘણા જણા પૂછે ને કે પહેલા મુર્ગી થઈ કે અંડું થયું, આમ પૂછે ને. તો અહીંયા પણ પ્રશ્ન થાય કે ભગવાન જયારે પોતાનો શ્વાસ છોડે તો અનેક બ્રહ્માંડો પ્રકટ થાય, અને શ્વાસ લે તો બધા સમાઈ જાય પાછા અંદર, હે ને. તો પહેલા શું થાય, છોડે કે લે? નહીં, બુદ્ધિ વિચાર કરો તો બધું પહેલા છોડે, લે નહીં. છોડે એટલે બધું પ્રકટ થાય ને, પછી લે. આપણી જેમ આપતા નથી, એમ નથી લેતા. તો ભગવાને શ્વાસ છોડે, એ શ્વાસથી એમના અનેક બ્રહ્માંડો પ્રકટ થાય. ધ્યાન આપ્યું, તમે ફોટો જોયો હશે ને, ભગવાન કારણોદકશાહી વિષ્ણુ કારણ સંબંધમાં શયન કરી રહ્યા છે અને એમના શ્વાસથી અનેક બ્રહ્માંડો ઉત્પન્ન થઈ ગયા. અનેક બ્રહ્માંડો એટલે સમજો કે આપણા અહીંયા જોઈએ અનેક ક્રિકેટના ગેન્ડ જેવા આમ આકાશમાં ફરે, એવી રીતે અનેક બ્રહ્માંડો. આપણું આ એક બ્રહ્માંડ, એવા અનેક બ્રહ્માંડો છે. તો કારણોદકશાહી જે વિષ્ણુ છે એ બધા બ્રહ્માંડોના પરમાત્મા છે. ગર્ભોદકશાહી વિષ્ણુ છે એ એક એક બ્રહ્માંડના પરમાત્મા છે, અને શિરોદકશાહી વિષ્ણુ છે એ એક એક જીવના પરમાત્મા છે. આપણા જે અંદર પરમાત્મા છે એ શિરોદકશાહી વિષ્ણુ. તો એવી રીતે કારણોદકશાહી વિષ્ણુ દરેક બ્રહ્માંડને પ્રકટ કરે, એને એની અંદર દ્રષ્ટિ દ્વારા બે વસ્તુ નાખે એ બ્રહ્માંડની અંદર. એક કાળ શક્તિ, એક જીવ શક્તિ. જીવ અને કાળ બે વસ્તુ આમાં નાખે બ્રહ્માંડ. પોતાનાથી બ્રહ્માંડ નીકળી ગયું, એના પછી એની અંદર આ બે વસ્તુઓ નાખે. કાળ શક્તિ નાખે ત્યાંથી મહત તત્વ ઉત્પન્ન થાય, અને પછી જીવ શક્તિ નાખે એટલે આ જગતનું સંચાલન પ્રારંભ થાય. હા, અહીંયા સમજો. જો આમાં માયાયામ મતલબ આ બહિરંગા શક્તિમાં ભગવાન પુરુષાણ આત્મભૂતેના. આત્મભૂતેન મતલબ ભગવાનનો પોતાનો જ વિસ્તારથી પોતે વિસ્તાર કર્યો. ત્રણેય કારણોદકશાહી વિષ્ણુ, ગર્ભોદકશાહી વિષ્ણુ, એ આત્મભૂત પોતાના વિસ્તાર જે કર્યા છે એની અંદર જ એમાં કારણોદકશાહી વિષ્ણુએ અનેક બ્રહ્માંડો ઉત્પન્ન કર્યા. પછી એ પોતાનો વિસ્તાર કરે ગર્ભોદકશાહી વિષ્ણુના રૂપમાં, અને દરેક બ્રહ્માંડમાં ગર્ભોદકશાહી વિષ્ણુ રૂપે વાસ કરે. એનાથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થાય. આ બધી સૃષ્ટિ સર્જનનો લેખાજોખ. એ સૃષ્ટિ સર્જનનું ડિટેલ માત્ર સનાતનમાં તમને પ્રાપ્ત થશે. કેવી રીતે સૃષ્ટિનું સર્જન થયું એનું ડિટેલથી તમે આપણા મંદિરમાં છે ને ચિત્ર, એ આખું સૃષ્ટિનું ચિત્ર છે નથી મોટું, અમારે ભાઈંદર મંદિરમાં છે આખું કેવી રીતે સૃષ્ટિનું સર્જન, કયું લોક કેવી રીતે છે, ગર્ભોદકશાહી 14 લોકો કેવી રીતે આવે છે. આ 14 લોકો જે છે આપણા મટીરિયલ 14 લોક, 7 લોક ઉપર, 6 લોક નીચે, વચ્ચે પૃથ્વી, આ બધું ડિટેલ છે એમાં. તો
એવી રીતે પ્રકૃતિનું સંચાલન ચાલતું. પછી અહીં લખે છે સંભોગ અંગેની આપણો જે ખ્યાલ છે તદ અનુસાર ભગવાન ગર્ભાધાનની ક્રિયા કરે છે. એમ ન માનવું જોઈએ કે સર્વશક્તિમાન ભગવાન પોતાના નેત્રો દ્વારા પણ ગર્ભાધાન કરી શકે છે. ગર્ભાધાન ભગવાન કેવી રીતે, આપણે એક ઉદાહરણ આપ્યું કે પુરુષ સ્ત્રીના ગર્ભમાં ગર્ભાધાન કરે, તો ભગવાનને એવી રીતે ગર્ભાધાન કરવાની જરૂર નથી, પોતાની દ્રષ્ટિથી ગર્ભાધાન કરી દે. હમણાં અમારે સમુદ્ર મંથનની કથા હતી, તો જ્યારે મંદરાચલને ઉપાડીને દેવતા અને અસુર લઈને આવી રહ્યા એના ખભા ઉપર. મંદરાચલ પર્વત જે છે એ સોનાનો છે, સોનું પથ્થર કરતા બહુ ભારી હોય. તો એ લોકો ક્ષીરસાગરના તટે લઈ જવો હતો સમુદ્ર મંથન કરવામાં, એને મથાની બનાવવાની ઝેરણીઓ. તો વચ્ચે જ એ લોકો થાકી ગયા, બે જણ કંધા ઉપર ઉઠાયો બધે દેવતા નસુર, પણ થાકી ગયા પણ એકબીજાને કે નહીં કે મૂકીને ચલો થોડું, નથી કહેતા ને. ઈરાને થાકી ગયું, અમેરિકા થાકી ગયું, પણ કે નહીં એકબીજાને. બધા થાકેલા છે, આપણે કઈ જુદા નથી, થાકેલા જ છીએ. પણ બીજાને કઈ રીતે કેવું કે અમે થાકી ગયા? બીજા અમે તો ટાઈ બાઈ ટેસ્ટિંગ કરીને થાકેલો નથી એમ. તો એવી રીતે દેવતાઓનો અસુરો, પણ દેવતા કેવી રીતે અસુરોની સામે કે અમે થાક લાગ્યો છે? અને ના દેવતા કે ના અસુરો કે પોતાની મૂત અહમ કે એને, અને કે કીધું નહીં બે જણે એકબીજાને થાકી ગયેલા, પણ કે નહીં. કે નહીં પણ કેટલીક વાર એ તો પડ્યો એટલે એમની ઉપર પડ્યો. એમની ઉપર પડ્યો એટલે કોઈના હાથ તૂટી ગયા, કોઈના પગ તૂટી ગયા, કોઈના કંધા તૂટી ગયા, કોઈની કમર તૂટી ગઈ, કોઈ બિલકુલ ચપાટ થઈ ગયા. અને પછી દેવતાઓ પુકારવા લાગ્યા, અરે પ્રભુ, અરે રે તમારે કહેવાથી કર્યું ના શું? જેવો ભગવાનને પુકાર્યા, ભગવાન તરત ગરુડજીને લઈને આવ્યા. ગરુડજી લઈને આવીને એક હાથથી ઊંચો કરીને એ પર્વતને ગરુડજીના પંખ ઉપર મૂકી દીધો. હવે નીચે બધા કચર ઘાણ થયેલા તડપતા હતા. ભગવાને ખાલી દ્રષ્ટિ નાખી, એમની ઉપર દ્રષ્ટિ કરી, બધાના ફ્રેક્ચર ઠીક થઈ ગયા, બધાના ઘૂંટણ ઠીક થઈ ગયા, કમર ભાંગી તે ઠીક થઈ ગઈ, બલકે બધા પહેલાના જેવાના છે એના કરતા પણ સારા થઈ ગયા. શેનાથી? આપણે ફ્રેક્ચર થયું હોય તો કોઈ છે ડોક્ટર એવો કે દ્રષ્ટિ નાખીને સાજા કરી નાખે? તો એવું નથી કે ભગવાનને પછી પાટો બાંધવો પડે ને પ્લાસ્ટર કરવું પડે ને પછી સાજો થાય. એટલે પ્રભુપાદ મહારાજ એક લેક્ચરમાં કહે છે कि तुम वैज्ञानिक हो लेकिन ये साबित करो कि कृष्ण कैसे वैज्ञानिक है. तुम डॉक्टर हो लेकिन ये साबित करने का प्रयास करो कि कृष्ण कैसे डॉक्टर है, ये तुम साबित करो. વૈજ્ઞાનિકો છે, આપણે વિજ્ઞાનને જોઈએ છીએ. હવે વૈજ્ઞાનિક તમે જો કે આ નારિયેળનું ઝાડ છે, નીચેથી પાણી, અહીંનું પાણી ખારું હોય નીચે, અહીંનું પાણી કેવું છે? ખારા પાણીમાં નારિયેળી થાય, અને એ પાણી 50 ફૂટ ઉપર જાય. કેવી રીતે જાય? હા, પણ આ પ્રોસેસ કોનો? મૂળિયા માંથી જાય તો પછી આપણે મોટર લગાડવાની જરૂર નથી કે મૂળિયા નાખી દો થોડા લઈ જાય. હા, મૂળિયા નાખી દો એના કાઢીને જતું હોય તો મૂળિયાથી. એ ભગવાનનો પ્રોસેસ છે. ના, પ્રભુપાદને એક શ્રીલંકન વૈજ્ઞાનિક સાથે ચર્ચા થતી હતી, તો પ્રસંગ બહુ મોટો વિસ્તારથી સાંભળવો હતો. એકવાર માતા યશોદા કૃષ્ણને લઈ અને આંગણે બેઠા હતા. અજવાળી રાત હતી. તો અજવાળી રાત હતી તો એને જોયું કે આકાશમાં ચંદ્રમા છે. તો કૃષ્ણએ હાથ પકડી બાળ કે મૈયા ચંદા ખીલોના લે દઈએ, પેલું છે ને, મૈયા મોહે ચાંદ ખીલોના લે દે. આ રમકડું લઈને આપો મને, મારે આની સાથે રમવું છે.
હવે એ તો હઠ પકડી. માતા યશોદા કે શું કરું? નહીં માં, જોઈએ, મારે આ ગેન જોઈએ. તો માતા યશોદાએ કીધું કે લાલા, આ જે ચંદ્રમા છે ને આમાં જોયે છે તું, પેલા કાળા કાળા દાગો દેખાય છે? તો કે હા. એ દાગો શેના છે ખબર છે? તો કે નહીં. બધી ખબર છે પણ કે નહીં. તો કે સમુદ્ર મંથન થયું હતું અને એમાંથી પેલા વિષ નીકળ્યું, અને એ સમુદ્ર મંથન માંથી ચંદ્રમા નીકળ્યો. એટલે ચંદ્રમાની ઉપર એ વિષના દાગા પડી ગયા, એટલે એને પકડાય ને એ વિષ છે. તો કે સમુદ્ર મંથન, હા, કે ક્ષીર સાગરનું મંથન થયું હતું. ક્ષીર મતલબ દૂધ. ક્ષીરમ યથા વિકાર વિશેષ યોગ. ક્ષીર મતલબ દૂધ. તો ક્ષીર સાગરના દૂધના સાગરનું મંથન થયું. તો કૃષ્ણએ ચંદ્રમાની હઠ છોડી દીધી, હવે બીજી હઠ પકડી. માટલામાં દૂધ જોયું છે, લોટામાં દૂધ જોયું છે, સમુદ્રમાં દૂધ, દૂધનો સમુદ્ર. આપણે કોકને કહીએ નાસ્તિક ને, તો એ કે ને યાર તમારી મેથોલોજી છે, દૂધના વડે સમુદ્ર હોતા હશે. તમે નહીં સાંભળ્યું? ગન્નાના રસના સમુદ્ર છે, ઘીના સમુદ્ર છે, નમકના સમુદ્ર છે. આપણે દુર્ભાગ્ય એવું છે કે ખારા નમકના સમુદ્ર મળ્યા છે આપણે. દૂધનો સમુદ્ર હોત તો મજા પડી જાત. તો કૃષ્ણે પૂછ્યું કે માં, આખા સમુદ્રમાં દૂધ, આટલું બધું દૂધ ક્યાંથી લાવ્યું, કોણે ભર્યું? તો માતા યશોદા કે લાલા, આપણે 9 લાખ ગાયો છે, 9 લાખ ગાયોના થનમાં રોજ દૂધ ભરે, એ સમુદ્ર ના ભરી શકે? તો લાલા કે હા, 9 લાખ તો આપણી જ છે, બીજાની તો છે ને ગાયો. આખા વિશ્વની ગાયો કેટલી, અને એવી કરોડો ગાયોના થનમાં જે દૂધ ભરે છે એ સાગરમાં ન ભરી શકે? તો કૃષ્ણ કે હા, ભરી છે. એ વાત ઉપર પ્રભુપાદ મહારાજને એક લંકાના કોઈ વૈજ્ઞાનિક સાથે ચર્ચા થતી હતી. તો પ્રભુપાદ મહારાજે કીધું કે દૂધની જે ગાયના થનમાં દૂધ આવે છે એ ભગવાનની વ્યવસ્થા છે. તો એ વૈજ્ઞાનિક કહે, અરે ઘાસ ખાય એનું દૂધ બને, તો કે બળદ ઘાસ ખાય એને દૂધ કેમ નથી બનતું? બનવું જોઈએ ને, ગાયમાં જ દૂધ કેમ, બળદ ને જ દૂધ નીકળવું જોઈએ. તો એ વ્યવસ્થા છે ભગવાનની, એમનો એમ નથી. આપણે માની લીધું કે આમ જ ચાલે છે, આમાં નથી ચાલતું કઈ. તમે મોબાઈલ વાપરો એટલે તમને લાગે કે એમ ચાલે, નહીં ને એની પર બહુ મોટી કંપનીઓ કામ કરે છે, હે ને, બહુ પ્રોસેસ છે, એ પ્રોસેસ નાખેલો છે અંદર એટલે એ ચાલે. પણ પ્રોસેસ નાખવા વાળો કોણ છે? એવી રીતે ઘણા લોકો આ તો બધું પ્રકૃતિથી ચાલે, પ્રકૃતિથી ચાલે, પણ એ પ્રકૃતિમાં એરેન્જમેન્ટ બધું પ્રોસેસ નાખવા વાળો કોણ છે? પ્રકૃતિની પાછળ હાથ કોનો છે? પ્રકૃતે ક્રિયમાણાના ગુણ કર્મ સર્વ મયા દક્ષિણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુ નોનેન કૌંતેય જગત પરિવર્તતે. મયા અદ અક્ષિણ, અક્ષ મતલબ આંખ, અદ મતલબ નીચે. મારા આંખના ઈશારે આ બધું કામ કરે છે. ચોખ્ખું કીધું ભગવાન. પ્રકૃતિ મારા આંખના ઈશારાથી કામ કરે છે. તો કહેવાનો અર્થ એ છે કે ભગવાનને જે રીતે આપણે કંઈક ગર્ભાધાન કરીએ એવી રીતે ભગવાન દ્રષ્ટિથી પણ ગર્ભાધાન કરી શકે, ભગવાન દ્રષ્ટિથી જમી શકે. તમે આગળ મૂકો ને એટલે દ્રષ્ટિ નાખે એટલે થઈ ગયું પૂરું, પ્રસાદ બની ગયો. મોઢાથી આપણે જેમ પ્લેટ સાફ ન કરવી પડે, ખાલી દ્રષ્ટિ નાખે ને એનું ખાઈ લે. તો ભગવાન પ્રભુપદ જ લખે છે કે ભગવાનને જો આ પ્રકૃતિમાં ગર્ભાધાન કરવું હોય તો પોતાની દ્રષ્ટિથી કરી નાખે, એને આપણા જેવી પ્રક્રિયા ન કરવી પડે. તો સંભોગ અંગેનો આપણો જે ખ્યાલ છે તદનુસાર ભગવાન ગર્ભાધાનની ક્રિયા કરે છે એમ ન માનવું જોઈએ કે સર્વશક્તિમાન ભગવાન પોતાના નેત્રો દ્વારા પણ ગર્ભાધાન કરાવી શકે છે, તેથી જ તેઓ પૂર્ણ શક્તિમાન કહેવાય છે.
એના લીધે જ ભગવાન પૂર્ણ શક્તિમાન છે. કેમ પૂર્ણ શક્તિ? કોઈ પણ કામ કોઈ પણ અંગથી કરી શકે એમના. આપણા જ એટલે આપણે ક્યારેક ક્યારેક એને ભગવાનને પણ માણસના તરીકે જોઈએ ને ત્યારે નથી સમજી શકતા. ઘણા વિષયોમાં આજનો વ્યક્તિ, આજના મોટા મોટા જે યુટ્યુબર છે ને, પોતાના બનાવવા માટે ભગવાનને પણ એક માણસ જેવો શોધીને પછી એની ઉપર બોલે, બહુ ભદ્દું બોલે. કૃષ્ણએ કેમ ચીરહરણ કર્યું, આવી આવી કથાઓ આપણને સાંભળવા મળે છે. આ શું છે? તમારું ભલું થાય. કૃષ્ણને તમે આપણા જેવા સમજો છો? તો તારા દિમાગનું કચરો કૃષ્ણ ઉપર કેમ નાખે છે? એના એક વ્યક્તિ એક મિત્રને ઘરે ગયો, તો મિત્ર એને ચાનો કપ લાવીને આપ્યો. તો એને ચાનો કપ જોયો ને ચા ફેંકી દીધી, એમ ચા ઢોળી દીધી. તો પેલા મિત્ર બીજો કપ લાવીને મૂક્યો, તો બીજો જોઈને એ ઢોળી દીધી. ત્રીજો કપ માંગ્યો ને એ ઢોળવા લાગ્યો, તો એને પકડ્યો. કેમ એમ ફેંકી દે છે ચા અંદરની? તો યાર ચા લાવે છે એની અંદર માખી છે. એટલે માખી ચામાં નથી, તારા ચશ્માના કાચ ઉપર બેઠેલી છે. કૃષ્ણએ વસ્ત્રહરણ તમારા ને તમારા દિમાગમાં કામ છે, એ કામથી નથી કર્યા. એકવાર પરમ પૂજ્ય રાધા ગોવિંદ મહારાજને આવો પ્રશ્ન ઉભી કર્યો કે કૃષ્ણે ચીરહરણ કર્યું અને તમે એમની, મહારાજે કીધું કે તું ન સમજી કે ચીરહરણ કર્યું એ, તો એનાથી સમજ ને કે દ્રૌપદીનું ચીર ભરણ કેમ કર્યું, એનાથી સમજ. તને એ વાત, આ મોબાઈલની અંદર 1000 ફંક્શન છે કે નહીં? બધા આપણને ખબર છે, બધા સમજી શકીએ ને. પણ જે સમજી શકીએ એનાથી ઉપયોગ કરીને લાભ લો ને. એની પાછળ કેમ પડ્યા? જે ફંક્શન તમારા સમજમાં નથી આવતું એની પાછળ કેમ પડ્યા છો? આ એક નાની ચીજના ફંક્શનો આપણે બધા નથી સમજી શકતા કે આમાં શું શું છે. મેં તો હમણાં મને ખબર પડી કે આનાથી તો તમારો ચહેરો પણ ફિલ્ટર થાય છે. એક છોકરે મને બતાવ્યું, થોડા કાળા હો તો ગોરા થઈ જાવ છો. લે મેં આ તો ખબર નથી બનતો. તો ખબર નથી તો જે ખબર છે એની વાપરો કરો કામ પોતાનું. તો આવા ચીજોમાં આપણું દિમાગ હજુ પૂરું કામ કરતું નથી. તમે કૃષ્ણ સુધી ક્યાં લોકો કરે આવી વાત ધનધડા વગરની. તો કૃષ્ણની ક્રિયા આપણા જેમ હોય ને, પ્રભુપાદ ક્લિયર કરે કે જેવી રીતે આપણે ગર્ભાધાન કરીએ એવી રીતે કૃષ્ણને ન કરવું પડે. કૃષ્ણ નેત્રથી ગર્ભાધાન કરે પ્રકૃતિને અને બધા જીવોને નાખે. આ ભગવાન કોઈ પણ અવયવનું કામ કોઈ પણ અવયવથી કરી શકે છે. બ્રહ્મ સંહિતામાં એનું સમર્થન થયું છે. અંગાની યશ્ય સકલે ઇન્દ્રિય પ્રતિમંતી. શ્રીમદ ભગવદ્ ગીતા માં પણ આ જ સિદ્ધાંતનું સમર્થન થયું છે. મમ યોનિ મહદ બ્રહ્મ તસ્મિન. જ્યારે જ્યારે ભૌતિક સૃષ્ટિ પ્રકટ થાય છે ત્યારે ત્યારે ભગવાને જીવાત્માઓને મોકલી આપે છે. જડ પ્રકૃતિ તેમનું સર્જન નથી કરતી. શું છે? ચાકુ તો નથી મારતા. માણસને જિજ્ઞાસા થાય. આમ તો આજનો પ્રસંગ, મારો વિચાર તો જિજ્ઞાસાથી. આ બધા જે પ્રશ્નોના ઉત્તર મળે છે ને, એમાં વિદુરજીની જિજ્ઞાસા છે ને. વિદુરજી જયારે મૈત્રેય મુનિને મળ્યા ત્યારે વિદુરજીએ જિજ્ઞાસા કરી. એમ તો ઉદ્ધવજી કીધું હતું કે તમે ભગવાનના ગુણ, રૂપ, લીલા, એમના વૈભવ વિશે જિજ્ઞાસા કરજો. પણ વિદુરજી જયારે મળ્યા મૈત્રેય મુનિને હરિદ્વારમાં, તો એમને પહેલી જ જિજ્ઞાસા જે કરી છે, કઈ છે સાંભળ્યું છે નામાં? આ 5મો અધ્યાય પહેલા કે બીજામાં, સુખાય કર્માણિ કરોતિ. પહેલો જો પ્રશ્ન જિજ્ઞાસા કરી. એને જિજ્ઞાસા કરી હતી કે આ સંસારમાં લોકો સુખ માટે કર્મ કરે છે, પણ એ કર્મથી ન તો એમને સંતુષ્ટિ મળે છે અને ન જ એમના દુઃખો ઓછા થાય છે. તો જીવને શું કરવું જોઈએ? એ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન હતો કે ભગવાન સર્વશક્તિમાન છે, સર્વેશ્વર છે,
આ પ્રકૃતિના સ્વામી છે, છતાં એ અવતારને ધારણ કરે છે. અને અવતાર ધારણ કઈ રીતે કરે છે અને આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે કરે છે, આના વિશે જિજ્ઞાસા કરી. જિજ્ઞાસા માત્ર માણસમાં છે. 84 લાખ યોનિઓમાં માણસ છોડી અને કોઈ પણ યોનિમાં, કોઈ પણ શરીરમાં જિજ્ઞાસા નથી. કેટલા બકરા કાપી નાખ્યા, કેટલા મુર્ગા મારી નાખ્યા, એક બકરે નહીં પૂછ્યું શા માટે ભાઈ, અમારો શું દોષ છે, અમે શું બગાડ્યું તમારું, અમે શું અપરાધ કર્યો, કેમ માર્યા અમને. કોઈ બકરું જિજ્ઞાસા ન કર્યું, કોઈ મુર્ગું ન કર્યું. તમે અહીંયા જો કૂતરાને ગળે પટ્ટો બાંધી નાખે, પછી એક હાંકળ કે પટ્ટો બાંધે, પછી એને લઈને હાલે. પેલો કૂતરાને જવું છે પણ એને પકડી રાખે. પણ બિચારું જિજ્ઞાસા નથી કરતો, મારો સ્વભાવ છે અહીંયા ફરવું કરવું, આમ ગલીએ ગલીએ દોડવું, તે મને કેમ બાંધી રાખ્યો છે. અને બાંધવા વાળો સમજે છે કે હા હું કૂતરાની સેવા કરું. એ દુઃખી છે તો છોડ હાથમાંથી, જોયા કર કેવી રીતે એને ભાગે. અગર કૂતરાની સેવા કરતા એને બાંધ્યો છે કે એને ગળે એક દાડો પટ્ટો બાંધીને 1-2 દિવસ ફેરવો ને આદમીને ખબર પડે. લોકોની કેવી બુદ્ધિ થઈ છે. પણ બિચારું કૂતરું જિજ્ઞાસા નથી કરી શકતું શા માટે મને બાંધી રાખ્યું છે. મારે તો ભાગવું છે, ફરે ભાગે એ ગળીમાં પેલી ગળીમાં, આમ આનંદથી રહે. પણ બિચારાને બાંધીને અને એમાં પોતાનો મોટો પણ વડ પણ માને છે. અને એક વ્યક્તિ તળાવને કાંઠે બેઠો બેઠો મછલીઓ આમ અંદર ભાગે ને, તો પેલો બેઠો બેઠો મછલી બહાર કરે, બિચારી ભાગ ભાગ કરે, દુઃખી છે. તો બીજા શું કરે છે, સેવા કરું છું. અલ્લાહ મરી જશે, હું સેવા કરે છું, એને એમ જ રહેવા દે. મૂર્ખોનો કોણ સમજાય. તો જિજ્ઞાસા એ માણસ શરીરમાં થઈ શકે. એટલે વિદુરજીએ શ્રેષ્ઠ જિજ્ઞાસા કરી. દરેક વ્યક્તિ જિજ્ઞાસા કરતો હોય છે, પણ જીવનના ઉત્તમ વિષયો વિશે જિજ્ઞાસા કરવી, ભગવાનના વિશે જિજ્ઞાસા કરવી, એ માણસ જીવનનું સાર્થકતા છે. એટલે બ્રહ્મસૂત્ર જે છે, વેદાંત સૂત્ર છે, એ સૂત્રનું પહેલું સૂત્ર છે અર્થાર્થો બ્રહ્મ જિજ્ઞાસા. અર્થાર્થો એટલે એટલા માટે તમે બ્રહ્મ જિજ્ઞાસા કરો, ભગવાન વિશે જિજ્ઞાસા કરો, પ્રકૃતિ વિશે જિજ્ઞાસા કરો, આપણા ભગવાન સાથે શું સંબંધ છે એના વિશે જિજ્ઞાસા કરો. અથવા આ સંસારમાં હું દુઃખ કેમ ભોગવું છું, મારે નથી જોઈતું દુઃખ, જિજ્ઞાસા કરો. અને એ જિજ્ઞાસા માણસ શરીરનો એ જ લાભ છે, બીજો કોઈ. અને આપણું સનાતનનું વૈદિક શાસ્ત્ર એવું છે ને કે જેમાં જિજ્ઞાસા જ છે. બીજા એવા વિધર્મ છે જેની અંદર તમે પૂછી ન શકો, છે ને. તમે એ લોકોના શાસ્ત્રોમાં તમે જે કીધું એને તમારે એક્સેપ્ટ કરવાનું, પૂછી ન શકો. અર્જુન તો કૃષ્ણ બોલે ને કેટલા સવાલ કરે, ભગવાનની સામે ભગવાનને સવાલ કરે. એ ફેસિલિટી આપણા સનાતનમાં છે. બીજા નથી. ખાલી જઈને બાજુના નગરમાં જઈને પૂછી જોજો કે છે તમારામાં ફેસિલિટી, આમ કેમ. જે કીધું છે એક્સેપ્ટ કરો બસ. તો જિજ્ઞાસા આપણા સનાતનમાં બહુ સુંદર વ્યવસ્થા છે. અને અમારા ઇસ્કોનમાં તો પ્રભુપાદ મહારાજનો નિયમ છે, લેક્ચર પછી બધાને પૂછવાનો આવે છે તમારી કોઈ જિજ્ઞાસા, કોઈ પ્રશ્ન, એવું મારું વિધાન છે. તો જિજ્ઞાસા કરવી જોઈએ, પણ ઉત્તમ વિષય, ભગવાનની વિશે. અર્થાર્થો એટલા માટે તમને મનુષ્ય શરીર મળ્યું છે એટલા માટે અર્થાર્થો બ્રહ્મ, ભગવાન વિશે. તો વિદુરજી એ વિશે, ભગવાન વિશે ચર્ચા કરતા પહેલા પછી ભગવાન વિશે બીજો પ્રશ્ન ભગવાન વિશે, પણ પહેલો પ્રશ્ન ભગવાન વિશે નથી, પહેલો પ્રશ્ન આપણા વિશે છે કે આપણા કેમ એવો પ્રશ્ન પૂછે. પ્રભુપાદે લખ્યું છે ટીકામાં કે આપણને પહેલા સમજી જોવું જોઈએ કે આજે માયાના અંદરમાં આપણે બંધાયેલા છીએ, એની અંદર આપણી સ્થિતિ કેવી છે.
આ માયાબદ્ધ જીવની સ્થિતિ આ સંસારમાં કેવી છે એ જાણી લેવું જોઈએ. લોકો જાણતા જ નથી, એટલે પશુની જેમ દોડ ભાગ કર્યા કરે, કોઈ લેણા દેણા નથી. ભલે મંગળવારે થતો હોય સત્સંગ કે બુધવારે, કોઈ લેવા દેવા નથી. સવારે ઉઠીને ગયા આયા, પણ તમારી સ્થિતિ શું છે આ સંસારમાં? કેમ એવી સ્થિતિમાં તમે છો? આની માટે એક મોટું લેક્ચર આપવું હતું મારે કે ભાઈ તમે આપણા જીવનમાં દુઃખ આવે, કોઈ પણ જીવને દુઃખ સહન કરવો એવો એનો સ્વભાવ છે જ નહીં. કોઈ કે મજા આવી ગઈ, દુઃખ આવ્યું, મારા 2 પગ કપાઈ ગયા, મજા આવી ગઈ. દુઃખ સહન કરવું એ જીવનો સ્વભાવ જ નથી. તો શા માટે દુઃખ આવે? મરવું એ જીવનું સ્વરૂપ જ નથી. કોઈ પણ ને પૂછો, ઘરડો થઈ ગયો 90 વર્ષ તો ચાલ આ ગળું દબાવું મારી, ના, મૃત્યુ પણ એનો સ્વભાવ નથી, દુઃખ એનો સ્વભાવ નથી, ઘરડા થવો એ પણ એનો સ્વભાવ નથી. આવી ઈચ્છાઓ કેમ છે અંદર? મારે મરવું નથી, આ ઈચ્છા છે. મારે ગરડા થવું નથી, આ ઈચ્છા છે. મારે રોગ જોઈતો નથી, આ ઈચ્છા. બધામાં કોઈમાં ઈચ્છા નથી કે ચાલો ને કાલે ભક્તિ વેદાંતમાં એડમિટ થઈ જઈએ, થોડું કાપકૂપ કરાવીએ. કોઈની ઈચ્છા નથી, બલકી કે યાર બને ત્યાં સુધી નથી જવું. તો આ બધી ઈચ્છાઓ આપણા અંદર છે, પણ આનું વર્તન અહીંયા આના વિરુદ્ધ કેમ? એ વિચાર નથી કરતા. વિચાર કરવો જોઈએ, જિજ્ઞાસા કરવી જોઈએ. સાયન્ટિફિક આપણો આ શાસ્ત્ર જે કહે ને કે વૈકુંઠ છે, ત્યાં કોઈ દુઃખ નથી, ત્યાં જન્મ મૃત્યુ નથી, ત્યાં રોગ નથી, આવું જો કહેવામાં આવે તો ઘણા જણા મેથોલોજી કોણ ત્યાંથી આવ્યું છે ભાઈ તમને સમાચાર દેવા કે ત્યાં આ નથી? સીધો પ્રશ્ન છે કોઈની પાસે ઉત્તર? તમે શાસ્ત્રમાં તમારે લખ્યું, એ તો બ્રાહ્મણે કોકે લખી નાખ્યું છે, કોણે જોયું? આજના બુદ્ધિમાન જે સુમંદ સારી મંદ બુદ્ધિ, સારા પાગલ, ભણ્યા ગણ્યા પાગલ આવું પૂછે છે એના. તમે ટિકિટ બારીએ જાઓ અને તમે કહો કે મને દિલ્હીની ટિકિટ આપ, તો એ દિલ્હીની ટિકિટ આપે. પછી તમે પૂછો કે એલા તું દિલ્હી જોયું છે? તે દિલ્હી? એ કે ના મેં તો નથી જોયું. લે તારી ટિકિટ પાછી આપી દઈએ. એને ભલે નથી જોયું, પણ એ ટિકિટ ઉપર લખેલું છે દિલ્હી ને ટ્રેન લખેલી, એમાં બેસું તો આપણે જતા રહેશે. એને ભલે નથી જોયું, પણ એને એ ટિકિટ આપી, એનાથી આપણે દિલ્હી પહોંચી શકીએ કે નહીં? ત્યાં નથી પૂછતા કે તે દિલ્હી જોયું છે, તો આ ટિકિટ ઉપર બેસીને ક્યારે ગયો છે, મને આપે છે? ત્યાં નથી થતું. બધા પ્રશ્નો અહીંયા જ થાય છે. આટલો જીવને દ્વેષ છે. હવે હું તમને એનું એક પ્રેક્ટિકલ ઉત્તર આપું કે વૈકુંઠમાં સુખ છે. આ હું કહું કે તમને ભૂખ લાગે છે, ભૂખ લાગે ને બધાને? કેમ લાગે? સમજો ખાવાનું ન હોય ને તો ભૂખ ન લાગે. ખાવાનું મતલબ આ દુનિયામાં ન હોત ને ભૂખ ના લાગે. તમને તરસ લાગે છે. તરસ એવી ચીજનું પ્રમાણ છે કે જળ છે, નહીં તો તરસ હોય જ, તરસનો વિષય જ ન હોય. જલ હોય તો જલ આ દુનિયામાં ન હોત તો તરસ લાગોત? વિચાર કરો તમે. પણ પ્રોબ્લેમ શું છે? સમજો તમને તરસ લાગી, પણ તમે રેગિસ્તાનમાં છો, દૂર દૂર સુધી કઈ પાણીનું ટીપું દેખાય નહીં, અને ત્યાં આવીને કોઈ તમને કહે કે તમને તરસ લાગી છે, અહીંયા પાણી નથી, અરે દરિયા ભરેલા પડ્યા છે, સરોવર ભરેલા પડ્યા છે, પવઈના તળાવો ભરેલા પડ્યા છે, મોટા મોટા કુવા, નદીઓ, પાણી જ પાણી છે. અલ્લા, એક બૂંદ દેખાતું નથી, તું આટલી બધી મોટી મોટી વાત કરે છે. તું આ ગલત જગ્યાએ ફસાયેલો છે, નીકળ આમાંથી બહાર. પેલો કે પાણી પહેલા અહીંયા બતાવતો નીકળો. અહીંયા ક્યાં બતાવે છે? ત્યાં જા ને. અર્થ સમજ્યા? આપણી ઈચ્છા એવી છે કે મારે દુઃખ જોઈતું નથી, સુખી જ થવું છે, પણ આ ચીજ અહીંયા નથી. અહીંયા નથી તો તમારી ઈચ્છા એવી કેમ છે?
તમારી ઈચ્છા છે મતલબ છે ક્યાંક સુખ તો ઈચ્છા થાય, નહીં તો થાય જ નહીં. તમારે મરવાની ઈચ્છા નથી, મતલબ એવું કોઈ સ્થાન છે જ્યાં મૃત્યુ છે જ નહીં, તો જ આવી ઈચ્છા હોય, નહીં તો હોય જ નહીં. ભલે તમે રેગિસ્તાનમાં ઉભા ઉભા પાણી તરસ પાણીની ઈચ્છા કરો છો, ત્યાં પાણી નથી પણ પાણી કેમ છે? એવું સ્થાન છે જ્યાં દુઃખ છે જ નહીં, એવું સ્થાન છે જ્યાં મૃત્યુ છે જ નહીં, એવું સ્થાન છે ત્યાં ગળપણ છે જ નહીં, ત્યાં બીમારી છે જ નહીં. એટલે જ તમારી અંદર આવા ઈચ્છાઓ છે, કેમ કે તમે એ લોકના છો, અહીંના નથી. તમે અહીંયા તો આ ભગવાને નાખ્યા તમને, તમારા કર્મ ને તમારા હૃદયની વાસના, તમારી ઈચ્છાઓ એ અનુસાર તમને આ પ્રકૃતિમાં ભગવાને નાખ્યા, ગર્ભાધાન કરી. કર્મો તમે કોઈ કે નહીં કર્મો તો પહેલી વાર નાખ્યા ત્યારે ક્યાં કર્મો તો અહીંયા આવ્યા પછી કે ત્યારે તમારી વાસનાઓ હતી, ઈચ્છાઓ હતી. ભોમ ભોગ રતા ગતા. તો આપણી ઈચ્છાઓના આપણા કર્માનુસાર ભગવાને પ્રકૃતિમાં પાછા નાખે, પ્રલય થતો રહે છે અને પાછા જીવની ઈચ્છા જે હોય એવી રીતે પાછું સર્જન કરે ત્યારે નાખે ભગવાન. તો આપણને નાખ્યા છે અહીંયા, પણ આપણે મૂળ આ ઘર નથી. જીવાત્મા મૂળ એનું જે ઘર છે એ ભગવત ધામ જ છે, વૈકુંઠ જ છે ને. એ હોવાને કારણે જીવનો આ સ્વભાવ, જીવના આ બધા સ્વભાવો છે. દુઃખ સહન ન કરવું, સુખનો અભિલાષી, ગરડા ન થતો, અજર અમર, આ બધું છે. પણ આપણે ગલત જગ્યાએ ફસાયેલા છીએ. અને જો આ બધું ન હોય તો તમારી ઈચ્છા પણ ન હોય. કોઈ લોકો કઈ કોણે જોયું, ચલો નથી જોયું, તમારી અંદર આવી ઈચ્છા ક્યાંથી આવી કે મારે મરવું નથી? તમારી અંદર આવી ઈચ્છા કેવી રીતે? અખંડ આનંદ જોઈએ છે, હે ને? નિતાંત સુખ જોઈએ છે જેનો અંત ન હોય. આપણે એ સુખ જોઈએ છે. કોઈ કે ટેમ્પરરી ના, ટેમ્પરરી સુખ નથી જોઈતું. ભલે અત્યારે દુઃખી થઈએ પણ પછી મજા કરશું એમ. છોકરાને ભણવા મોકલીએ એટલે કે આજના એ બિચારો દુઃખી થાય છે, નથી જવું, પણ આપણે મારી કૂટીને મોકલીએ, જા. કેમ? પાછળ તારે સારી નોકરી, સારું ભણી જશે ને તો પછી જિંદગી ભર. તો કહેવાનો અર્થ આપણે નિતાંત સુખ જોઈએ, જે સુખનો અંત ન હોય, એ આ સંસારમાં નથી. તો આવી ઈચ્છા કેમ છે ભાઈ? નથી તો આવી ઈચ્છા કેમ? તમારી ઈચ્છા હોય કે ચલો થોડું સુખ મળે પછી દુઃખ આવી જાય તો મજા આવી જાય. આવી ઈચ્છા જ નથી આપણી. કેમ નથી? મરવાની ઈચ્છા કેમ નથી? ગરડા થવાની ઈચ્છા કેમ નથી? 50 વર્ષે જઈને અમુક માણસો તો તાણી ઘણી પ્લાસ્ટિક સર્જરી, નામ બાલ કાળા કરાવે, નામ કે નાટક કરે. ગરડા નથી થવું, ક્યાં સુધી ખેંચેવો? પણ મારે કહેવાનો અર્થ છે કે આ બધી આપણી ઈચ્છાઓ એ વાતને સાબિત કરે છે કે આવું જગ્યા છે, આવું છે, પણ આપણે ખોટા ફસાણા છીએ અહીંયા. અહીંથી નીકળ. આનો પ્રોસેસ આ ભાગવતને બીજે બતાવે. આપણને પ્રકૃતિને નાખવામાં આવ્યા છે, આપણે અહીંના છીએ નહીં, અહીંયા નાખવામાં આવ્યા છે. જેલ કોઈનું ઘર હોય નહીં, પણ કંઈક ને કંઈક ગુનો છે એટલે ગવર્મેન્ટે તમને જેલમાં નાખી દીધા, બસ સમજી લો. આપણો કંઈક ને કંઈક છે એટલે આપણને આમાં નાખી દીધા. હવે આમાંથી નીકળવું કઈ રીતે પ્રયાસ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની જગતગુરુ શ્રીલ પ્રભુપાદ મહારાજની જય. હરે કૃષ્ણ.